તરફ મોરબીમાં ધોધમાર વરસાદથી ખેતરો પાણીમાં તરબોળ થયા છે। છેલ્લા 3 દિવસથી સતત વરસાદ પડતા પાણી ભરાઈ ગયા છે। ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોને ભારે નુકસાન। માળિયા, ટંકારા, વાંકાનેર અને હળવદના ગામડામાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે। મગફળી, કપાસ સહિતના પાકમાં મોટા પાયે નુકસાન થયું। મોરબી જિલ્લામાં છેલ્લા 3 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે અને 5 તાલુકાની અંદર જે વરસાદ પડ્યો છે તેના કારણે જો વાત કરીએ ખેતીની તો ખેતીમાં મોરબી જિલ્લાની અંદર ખાસ કરીને મગફળી અને કપાસના પાકનું સૌથી વધારે વાવેતર થતું હોય છે ચોમાસા દરમિયાન। અને જે પહેલો વરસાદ પડ્યો હતો તેના કારણે પાકને ખૂબ સારું જીવતદાન મળ્યું હતું અને તેના લઈને પાક પણ સારા ઉછરી ગયા હતા। પરંતુ છેલ્લા 3 દિવસથી જે ભારે વરસાદ પડ્યો છે તેના કારણે ખેડૂતોના ખેતરની અંદર 1 ફૂટ જેટલા પાણી ભરાયેલા હોય તેવા દ્રશ્યો ઘણી જગ્યાએ જોવા મળી રહ્યા છે। અને વરસાદી પાણીનો નિકાલ ન થવાના કારણે સતત પાણીની અંદર પાક રહેવાના કારણે પાકને મોટા પ્રમાણમાં નુકસાની થાય તેવી શક્યતા દેખાઈ રહી છે। ખાસ કરીને જો વાત કરીએ તો મોરબીના મચ્છુ 2 ડેમમાંથી જે ગઈકાલે બપોરના 2 વાગ્યાથી પાણીનો જળજથ્થો છોડવામાં આવી રહ્યો છે તેના કારણે મોરબી તાલુકાના અને માળિયા તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોની અંદર ખેડૂતોને બહુ મોટા પાયે નુકસાન થાય તેવી શક્યતા છે। આવી જ રીતે ડેમી 2 અને ડેમી 3 ડેમમાંથી જે પાણીનો જળજથ્થો છોડ્યો છે તેના કારણે ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ઘણા બધા ખેડૂતોના પાકને નુકસાન થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। હિમાંશુ ભટ્ટ, ઝી 24 કલાક, મોરબી।